નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો એમસીક્યુ પ્રશ્નનો પાર્ટ 35 જોઈશું. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રકાર નિપાતનો નથી? નિપાતનો પ્રકાર કયો નથી? ઓપ્શન એ ભારવાચક, ઓપ્શન બી વિનયવાચક, ઓપ્શન સી સીમાવાચક કે ઓપ્શન ડી આજ્ઞાવાચક. નિપાતનો પ્રકાર ન હોય એવો વિકલ્પ આપણે શોધવાનો છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી આજ્ઞાવાચક એ નિપાતનો પ્રકાર નથી. પ્રશ્ન નંબર 2, ફક્ત, કેવળ, માત્ર, તદ્દન જેવા પદો કયા પ્રકારના નિપાત કહેવાય છે? આ જે પ્રત્યયો છે પદોના, એ કયા નિપાતનો કયો પ્રકાર છે કે એની અંદર આવે છે? ઓપ્શન એ વિનયવાચક, ઓપ્શન બી સીમાવાચક, ઓપ્શન સી ભારવાચક કે ઓપ્શન ડી આજ્ઞાવાચક. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ સીમાવાચક છે. પ્રશ્ન નંબર 3, હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, અલંકાર ઓળખાવો. ઓપ્શન એ ઉપમા, ઓપ્શન બી રૂપક, ઓપ્શન સી અનન્વય અને ઓપ્શન ડી સજીવારોપણ. તો હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ કયો અલંકાર થશે? ઉપમાની અંદર આપણે યાદ રાખેલું છે જેવો, જેવી, જેવું. રૂપકમાં એકને બીજાનું રૂપ આપવામાં આવે. અનન્વયમાં ઉપમેય જ ઉપમાન. અને સજીવારોપણની અંદર નિર્જીવ વસ્તુમાં સજીવોનું આરોપણ. તો આન્સર આવશે ડી. પ્રશ્ન નંબર 4, અલંકાર ઓળખાવો. અમીરે સુકુરુનું પૂમડું, તમે અતર રંગીલા રસદાર. કયો અલંકાર થશે? ઓપ્શન એ ઉપમા, ઓપ્શન બી વર્ણસગાઈ, ઓપ્શન સી અનન્વય કે ઓપ્શન ડી રૂપક. વર્ણસગાઈની અંદર એકને એક વર્ણ વારંવાર આવતો હોય. અનન્વયની અંદર હમણાં આગળના પ્રશ્નોમાં જોયું ઉપમેય એ જ ઉપમાન. રૂપકની અંદર છે એકને બીજાનું રૂપ આપવામાં આવે, ઉપમેયને ઉપમાનનું. તો અહીંયા આપણો આન્સર આવે રૂપક. પ્રશ્ન નંબર 5, વાક્યમાં કયું પદ ક્રિયાનું સાધન, રીત કે કારણ દર્શાવે છે? કયું છે વાક્યની અંદર અથવા કઈ વિભક્તિ છે કે સાધન ક્રિયાનું અને કારણ દર્શાવે? ઓપ્શન એ કરણ વિભક્તિ, ઓપ્શન બી સંબંધક વિભક્તિ, ઓપ્શન સી કર્તા અને ઓપ્શન ડી સંપ્રદાય વિભક્તિ. તો આન્સર આવશે ઓપ્શન એ કરણ વિભક્તિ. પ્રશ્ન નંબર 6, પગલું માંડું હું અવકાશમાં, રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. અવકાશમાં એક કઈ વિભક્તિ છે? ઓપ્શન એ દ્વિતીયા, ઓપ્શન બી પંચમી, ઓપ્શન સી સપ્તમી કે ઓપ્શન ડી ષષ્ઠી. અવકાશમાં માં છે એ પ્રત્યય કઈ વિભક્તિની અંદર લાગે એના આધારે પણ ઓળખી શકીએ, અથવા પગલું માંડવું અવકાશમાં એનો અર્થ આપણે સમજી જઈએ તો આપણે આવડી જાય. તો આન્સર આવે સપ્તમી વિભક્તિ. પ્રશ્ન નંબર 7, જે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ અને કર્તા એક જ હોય તેને કયા પ્રકારનું વાક્ય કહેવાય છે? કર્તા અને ક્રિયાપદ છે એ એક જ હોય અને કયા પ્રકારનું કહેવાય? ઓપ્શન એ સાદું વાક્ય, ઓપ્શન બી મિશ્ર વાક્ય, ઓપ્શન સી વિધિ વાક્ય કે ઓપ્શન ડી નિષેધ વાક્ય. જે વાક્યમાં કર્તા અને ક્રિયાપદ એક જ હોય તેને કયું વાક્ય કહેવાય? તો અહીંયા 7મા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન એ ને સાદું વાક્ય કહેવાય છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કર્તરી વાક્ય શોધીને દર્શાવો. ઓપ્શન એ તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરું, ઓપ્શન બી મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું, ઓપ્શન સી મારાથી આટલા દિવસ કમળા જોડે રહેવાશે અને ઓપ્શન ડી રાજાએ ગરીબો માટે કેન્દ્ર ખોલ્યા. કર્તરી વાક્ય શોધવાનું છે. કર્તરી વાક્યની અંદર કર્તાનું પ્રાધાન્ય હોય છે. તો કયું વાક્ય એવું છે કે એની અંદર કર્તાનું પ્રાધાન્ય રહેલું છે? તો એ આપણું કર્તરી વાક્ય બનશે. તો અહીંયા 8મા પ્રશ્નનો આપણો આન્સર આવશે કર્તરી વાક્ય છે ઓપ્શન ડીની અંદર, રાજાએ ગરીબો માટે કેન્દ્ર ખોલ્યા. પ્રશ્ન નંબર 9, છંદ ઓળખાવો. સુખ સમયમાં છકી ન જવું અને દુઃખમાં ન હિંમત હારવી. કયો છંદ બનશે? ઓપ્શન એ દોહરો, ઓપ્શન બી હરિગીત, ઓપ્શન સી ચોપાઈ કે ઓપ્શન ડી સવાઈ. તો
તો 4 છંદ છે એ માત્રામેળ છંદ છે. તો અહીંયા છે આપણે અક્ષરમેળનો તો વાત જ નહીં આવે એટલે માત્રા જ ગણવાની પડશે. લઘુ અક્ષર હોય તો 1 માત્રા છે અને ગુરુ અક્ષરની 2 માત્રા છે. તો આપણે આખા પંક્તિ છે એની માત્રા ગણીશું અને કયો છંદ બને એ જોઈએ. સુખ છે એની બંનેની 1 માત્રા થશે. સમયમાં એની પણ 1 થશે. માં છે એની 2 માત્રા. 6 ની 1 માત્રા. કીની 2 માત્રા થશે. 9 બંનેની 1. જવું એની બંનેની 1. દુઃખમાં ન હિંમત હારવી તો આપણે 28 માત્રાઓ થાય છે. તો અહીંયા બને હરિગીત. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયો છંદ માત્રામળ છંદ છે? ઓપ્શન એ સવૈયા, ઓપ્શન બી મંદાક્રાંતા, ઓપ્શન ડી શિખરિણી અને ઓપ્શન સી શિખરિણી અને ઓપ્શન ડી વસંત તિલકા. તો માત્રામેળ છંદ આપણે શોધવાનો છે. કયો ઓપ્શન છે કે એની અંદર માત્રામેળ છંદ છે? તો અહીંયા છે 10મા પ્રશ્નનો જવાબ આવશે માત્રામેળ છંદ છે ઓપ્શન એ સવૈયા એ માત્રામેળ છંદ છે, બાકીના અક્ષરમેળ. પ્રશ્ન નંબર 11. માલ સામાન જોઈને ખરીદો, કૃદંત ઓળખાવો. માલ સામાન જોઈને ખરીદવાનો છે તો કયા પ્રકારનું કૃદંત પહેલાં શોધવાનો અને પછી કયો કૃદંત છે આપણે કહેવાનું છે, કેમ કે અંડરલાઈન નથી આપી. ઓપ્શન એ શબંધક કૃદંત, ઓપ્શન બી સામાન્ય કૃદંત, ઓપ્શન સી ભૂત કૃદંત અને ઓપ્શન ડી ભવિષ્ય કૃદંત. તો માલ સામાન જોઈને ઈ અને એને પ્રત્યે લાગે તો અહીંયા આપણો આન્સર આવે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કામિની ખાવાને મહત્વ આપે છે તો ખાવાના નીચે અંડરલાઈન છે તો કયા પ્રકારનું કૃદંત બને? ઓપ્શન એ વર્તમાન કૃદંત, ઓપ્શન બી વિદ્યાર્થ કૃદંત, ઓપ્શન સી ભવિષ્ય કૃદંત કે ઓપ્શન ડી ભૂત કૃદંત. ખાવાને છે એની નીચે અંડરલાઈન છે તો એના ઉપરથી આપણે કૃદંતનો પ્રકાર શોધવાનો છે. તો અહીંયા છે આપણો આન્સર છે, કેમ કે વર્તમાનની અંદર ત પ્રત્યે લાગે, ભવિષ્યમાં નાર પ્રત્યે લાગે તો આપણો આન્સર બને વિદ્યાર્થ કૃદંત. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી એટલે કે ખોટું છે? ઓપ્શન એ ગૌમુખી એટલે બહુવ્રીહી સમાસ, ઓપ્શન બી ગોપાળ તો ઉપપદ, ઓપ્શન સી નરસિંહ એટલે કર્મધારય સમાસ અને ઓપ્શન ડી દેશાંતર તો તત્પુરુષ સમાસ. તો ગૌમુખી છે એ સાચું છે, બહુવ્રીહી સમાસ છે. ગોપાળ ગાયોને પાળનારું પદ એ પણ સાચું છે. નરસિંહ સિંહ જેવો નર એ પણ કર્મધારય છે તો અહીંયા આપણો આન્સર ખોટો છે. દેશાંતર તત્પુરુષ ના આવે પણ કર્મધારય આવે. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ કયું છે? મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ શોધવાનું છે. ઓપ્શન એ પંચાંગ, ઓપ્શન બી મયુરાસન, ઓપ્શન સી પાસેર અને ઓપ્શન ડી પિતાંબર. તો ઓપ્શન એ છે એ તો પંચાંગ તો એ આન્સર નહીં આવે કેમ કે દ્વિગુ સમાસ છે. ઓપ્શન સી પાસેર તો એ પણ નહીં આવે તો અહીંયા આપણો આન્સર આવશે મયુરાસન એ મધ્યમ પદલોપી સમાસ છે. પ્રશ્ન નંબર 15. વિશેષણ શોધો. તે 2 થેલીઓ ભરીને શાકભાજી લાવ્યો. અહીંયા આપણે અંડરલાઈન પણ આપેલ નથી તો આપણે પહેલાં તો શોધવાનું કયું વિશેષણ છે. તો જે વિશેષણ છે નામના અર્થમાં વધારો કરે ત્યારે વિશેષણ બને છે. ઓપ્શન એ છે થેલીઓ, ક્રિયાના અર્થમાં. ઓપ્શન બી લાવ્યો, ઓપ્શન સી તે અને ઓપ્શન ડી 2. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી 2 એ વિશેષણ છે. પ્રશ્ન નંબર 16. કડવા કારેલા સૌને ભાવે, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ઓપ્શન એ કડવા છે એ કયા પ્રકારનું વિશેષણ છે? ઓપ્શન એ આકારવાચક, ઓપ્શન બી ગુણવાચક, ઓપ્શન સી પ્રમાણવાચક અને ઓપ્શન ડી સ્વાદવાચક. તો કડવા છે એની નીચે અંડરલાઈન આપેલી છે તો કયો આન્સર આવશે? તો આપણો આન્સર આવશે અહીંયા સ્વાદવાચક. જો સ્વાદવાચક ના આપેલું હોત તો ગુણવાચક આવત. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયું વાક્ય ક્રિયાપદવાળું નથી? ક્રિયાપદ ન હોય એવું વાક્ય શોધવાનું છે. ઓપ્શન એ ઇન્દ્ર રાજા રડી પડ્યા, ઓપ્શન બી સ્વર્ગમાં અપ્સરા છું, ઓપ્શન સી મારી સાથે જમવા પધારો, ઓપ્શન ડી સમ દઈને ખવડાવે. તો ક્રિયાપદ ન હોય તેવું વાક્ય કયું છે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી સ્વર્ગમાં અપ્સરા છું એમાં ક્રિયાપદ નથી. પ્રશ્ન નંબર 18. ઘરેથી વહેલા નીકળ્યા હોત
તો બસ મળી જાત. ક્રિયાપદનો અર્થ દર્શાવો એટલે કયા પ્રકારનું વાક્ય છે? પહેલું છે કે ઘરેથી વહેલું નીકળ્યા હોત તો બસ મળી જાત. તો ઓપ્શન એ સંભાવનાર્થ, ઓપ્શન બી નિર્દેશાર્થ, ઓપ્શન સી વિધ્યર્થ કે ઓપ્શન ડી ક્રિયાતિપત્યર્થ. સંભાવના તો દહેલ નથી એટલે સંભાવના વાક્ય નથી. નિર્દેશ પણ કરવામાં નથી આવેલો એટલે નિર્દેશાર્થ પણ નથી. વિધ્યર્થ થઈ નથી, ફરજ કોઈ નથી, તો આન્સર આવે ડી. પ્રશ્ન નંબર 19, ભાષાકીય રીતે શુદ્ધ હોય તેવું વાક્ય કયું છે? ઓપ્શન એ સ્ત્રી સૃષ્ટિમાં તેણે જ માતા પિતાની સેવા કરી, ઓપ્શન બી કસ્તુરબા સૌના બા હતા, ઓપ્શન સી કાર્યશિબિર સારો છે અને ઓપ્શન ડી તમામ અધિકારીઓ ફરજ પર હાજર હતા. તો શુદ્ધ વાક્ય શોધવાનું છે. કસ્તુરબા સૌના બા હતા. તો અહીંયા આપણો 19મા પ્રશ્નનો આન્સર આવશે શુદ્ધ વાક્ય હોય તેવું વાક્ય છે ઓપ્શન ડી, તમામ અધિકારીઓ ફરજ પર હાજર હતા. પ્રશ્ન નંબર 20, લગ્નમાં સહકુટુંબ સાથે જ પધારજો. આ વાક્યમાં કયો શબ્દ અયોગ્ય છે? ઓપ્શન એ સહકુટુંબ, ઓપ્શન બી લગ્નમાં, ઓપ્શન સી સાથે કે ઓપ્શન ડી પધારજો. તો જે સાચો નથી એટલે કે અયોગ્ય શબ્દ હોય એ આપણે શોધવાનો છે. તો સહકુટુંબ છે એટલે સાથે આ જવાબ આપણો અહીંયા આવશે કે સાથે છે અયોગ્ય છે, કેમ કે સહકુટુંબ આવે અથવા સાથે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.